વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનની અંદર પ્રકરણ 7 માં ટોપિક જોઈશું દ્રવ્યમાન કેન્દ્ર અને એમાં પૂછાતા બીજા અગત્યના પ્રશ્નો કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. એનાથી આગળ લાસ્ટ લેક્ચરમાં બે પ્રશ્નો જોઈ ગયા. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું અને બીજો હતો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું સૂત્ર. એ સિવાયના આ બે અગત્યના પ્રશ્નો છે. પહેલો છે અવકાશ. અવકાશ એટલે ત્રિપરિમાણ, 3D છે કે જેમાં આપણે રહીએ છીએ, બરાબર. એ ત્રિપરિમાણીય અવકાશમાં વિપરીત થયેલા n કણોના બનેલા તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું સૂત્ર લખો. તો અવકાશમાં ઘણા બધા કણો રહેલા હોય છે. ધારો કે હવાના કણો કે જે આપણી આસપાસ હકીકતમાં રહેલા છે. આપણે હવા શ્વાસની અંદર લઈએ છીએ, બહાર કાઢીએ છીએ, તો કણો સતત ગતિ કરતા હોય. ઓકે, એવી જ રીતે આ કણો હવામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય જ છે. તો ધારો કે આ ત્રિપરિમાણમાં આ અવકાશના કણો અલગ અલગ જગ્યાએ છે અને એની જગ્યાએ એના વચ્ચે કોઈ એક દ્રવ્યમાન કેન્દ્ર કંઈક રહેલું છે. તો કોઈ એક ઉગમ બિંદુને અનુલક્ષીને આપણે એ શોધવાનું સૂત્ર મેળવીએ. ચાલો આ એ કેવું હોય છે એ કહીએ. તો આ છે ત્રિપરિમાણિક અવકાશ કે આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ પહેલાની ડ્રો કરેલા છે. અને આ ત્રિપરિમાણિક અવકાશ એટલે કે ત્રિપરિમાણિક અવકાશ, આ ત્રિપરિમાણ એટલે કે યા પદ્ધતિમાં x અક્ષ, y અક્ષ, z અક્ષને અનુલક્ષીને એટલે કે ઉગમ બિંદુ તેનું કેન્દ્ર થાય, બરાબર. એને અનુલક્ષીને ધારો કે કણ એક છે કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યમાન m1 છે. એનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ આવશે સદિશ r1. ઓકે, આપણે જાણીએ છીએ સદિશ r1. અને બીજો કણ જે છે એનું દ્રવ્યમાન છે એ m2 છે અને એનું ઉગમ બિંદુથી અંતર થશે એટલે કે સ્થાન સદિશ થશે r2, બરાબર. એ જ પ્રમાણે કોઈ ત્રીજો કણ છે m3, એ નું ઉગમ બિંદુથી સ્થાન સદિશ દર્શાવતું r3 આવશે. એવા જ n માં કણ માટે સ્થાન સદિશ થશે rn. અને આ બધા જેટલા પણ ઘણા બધા કણો આવેલા છે એ કણો માટે એક કેન્દ્ર મળશે કે જે દ્રવ્યમાન અહીંયા બધાનું કેન્દ્રિત થયેલું છે. તો આ દ્રવ્યમાન કેન્દ્ર CM એટલે દ્રવ્યમાન કેન્દ્ર. તો આ CM સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્રનું પણ આપણે ઉગમ બિંદુથી સ્થાન સદિશ દર્શાવી શકીએ અને એ થઈ જશે RCM. શું થઈ જશે? સદિશ RCM. આ શોધવાનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો આપણે લખીએ અહીં ત્રિપરિમાણિક અવકાશમાં રહેલા, અહીં અવકાશમાં વિતરિત થયેલા, અવકાશ એટલે કે ત્રિપરિમાણ એટલે 3D માં વિતરિત થયેલા, વિતરિત એટલે વિતરણ પામેલા, છૂટા વિતરિત થયેલા કણો કયા m1, m2, ઘણા બધા છે એટલે mn, બરાબર. ઘણા બધા છે અપ ટુ mn સુધી વિતરિત થયેલા કણો m1, m2, mn અને તેમના સ્થાન સદિશો અને ઉગમ બિંદુ O થી તેમના સ્થાન સદિશો શું લીધા છે? તેમના સ્થાન સદિશો કયા? તો પહેલા m1 માટે સદિશ r1 લખીએ, r1, r2 બીજા માટે, એવા n માટે rn, બરાબર. m1 માટે r1, m2 માટે r2, mn માટે r. ઓકે. અને તથા કરી લખીએ, તથા દ્રવ્યમાન કેન્દ્ર, આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ લઈએ તો શું થાય? એનું સ્થાન સદિશ એ થશે RCM હોય તો એટલે એનું નામ આપણે RCM લીધું છે ને, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન RCM હોય તો RCM બરાબર શું લખાય? તો ત્રિપરિમાણમાં RCM શોધવાનું સૂત્ર સ્મોલ r તો કે કેપિટલ R આપણે બધું ચાલે છે. સ્મોલ RCM દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર થશે
m1 into પહેલા અંશમાં દળ અને અંતરનો ગુણાકાર તો m1 into r1 સ્થાન સદિશ કણ 1 માટે દળ અને સ્થાન સદિશનો ગુણાકાર પછી બીજા ક્રમ માટે દળ m2 સ્થાન સદિશ r2 n માં ક્રમ માટે દળ mn સ્થાન સદિશ rn આ બધાનો સરવાળો દર્શાવવાનો m1 r1 into m1 into r1 એની વચ્ચે પ્લસ m2 into r2 એની વચ્ચે પ્લસ એવા ઘણા બધા છે તો પ્લસ અપ ટુ પ્લસ mn r તો બધા કણોના દળ અને તેમના સ્થાન સદિશોનો સરવાળો અહીંયા આવી ગયો ગુણાકાર સાથેનો અને છેદમાં ફક્ત દળોનો સરવાળો m1 plus m2 plus up to plus mn બરાબર બરાબર પડી ગઈ તો આ શું થઈ જશે મૂળ સ્થાન સદિશ ત્રિપરિમાણમાં શોધવાનું સૂત્ર બરાબર દ્રવ્યમાન કેન્દ્રનું ત્રિપરિમાણમાં જે સૂત્ર છે આ જ પ્રકારનું રહેશે અને બીજી રીતે લખીએ તો સિગ્મા સ્વરૂપે પણ લખી શકીએ સિગ્મા NIRI upon સિગ્મા MI બરાબર તો RCM બરાબર સિગ્મા MIRI upon સિગ્મા MI જે સિગ્મા MI જે છે એ કુલ દળ બતાવે છે આખા દ્રવ્યમાન ધરાવતા કણોનું કુલ દળ અને સિગ્મા MIRI કે ઉપરના અંશમાં દળ અને સ્થાન સદિશ છે એના ગુણાકારનો સરવાળો દર્શાવે છે બરાબર પડી ગઈ અને અહીંયા બીજી રીતે લખવું હોય તો સિગ્મા MI into RI ના છેદમાં કેપિટલ M કેપિટલ M કુલ દળ થાય અને કેપિટલ M બરાબર સિગ્મા MI લખાય અને સિગ્મા MI બરાબર m1 + m2 + mn લખાય છે ઓકે ખબર પડી ગઈ તો આ હતું અવકાશમાં વિતરિત થયેલા n કણોના બનેલા તંત્રમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન શોધવાનું સૂત્ર તો આ છે ત્રિપરિમાણિક અવકાશમાં રહેલા અલગ અલગ કણો એમના દ્રવ્યમાન અને એમના સ્થાન સદિશો અને વચ્ચે રહેલું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ RCM અને આવી રીતે તમે એનું સૂત્ર લખી શકો છો હવે આવે છે બીજો પ્રશ્ન કે એક ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાની સૈદ્ધાંતિક રીત એ સૈદ્ધાંતિક રીત કેવી છે તો બતાવો કે ભાઈ ત્રિપરિમાણ અહીંયા આપણે લઈએ અવકાશમાં આ x અક્ષ આ y અક્ષ અને z અક્ષ પર લઈએ તો અવકાશમાં 3D માં આ ઉગમ બિંદુ તેમને જોડતું કેન્દ્ર થાય આ ઉગમ બિંદુ O અને O ને અનુલક્ષીને કોઈ એક ઘન પદાર્થ લઈ લો કોઈ પણ આકારનું તો એક ઘન પદાર્થ ઘણા બધા નાના કણોથી બનેલો છે અને એ ખૂબ જ નજીક હોય છે ખૂબ જ સૂક્ષ્મ હોય છે તો સૂક્ષ્મ કણોના બનેલા તંત્રમાં અહીંયા સૂક્ષ્મ કદ ખંડો અથવા તો દળ ખંડો વાપરીએ તો દળ ધરાવતું પણ દળ ખંડ કહીએ એટલે આપણે તો એ દળ ખંડ થશે dm1 કણ નંબર 1 માટે અને એ જ પ્રમાણે બીજું દળ ખંડ થશે dm2 અને ત્રીજું થશે dmn n માં કણો તો પહેલા ભાગના કણો કે જે એક જગ્યાએ ભેગી છે એનું ખૂબ જ સૂક્ષ્મ દળ થશે dm એ પ્રમાણે ખૂબ જ સૂક્ષ્મ દળ બીજું લઈએ તો dm એવા ઘણા બધા નાના સૂક્ષ્મ દળ ખંડોથી ભેગા થઈને આખો ઘન પદાર્થ રચાયો છે તો બિંદુઓને અનુલક્ષીને દળ ખંડ જે છે પહેલું એનું સ્થાન સદિશ થશે r1 બીજું છે એનું સ્થાન સદિશ થશે સદિશ r2 અને n નું છે એનું સ્થાન સદિશ થશે r વચ્ચે એક કોઈ સેન્ટર ઓફ માસ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર રહેલું છે એનું સ્થાન સદિશ શોધવાનું સૂત્ર મેળવો તો ધારો કે અહીંયા વચ્ચે આસપાસ કંઈક સેન્ટર ઓફ માસ રહેલું છે તો દ્રવ્યમાન કેન્દ્ર માટે અહીંયા RCM નામ આપી દઈએ તો આ RCM શોધવાનું સૂત્ર કેવી રીતે મેળવીએ તો અહીં ધારો કે આપણે શું કરવા જઈ રહ્યા છે તો ધારો કે ઘન પદાર્થ સૂક્ષ્મ દળ ખંડોનો બનેલો દ્રવ્ય છે તો ધારો કે આપેલ ઘન પદાર્થ ખૂબ જ સૂક્ષ્મ દળ ધરાવતા દળ ખંડો સૂક્ષ્મ કણો કે જેના દ્રવ્યમાન અથવા દળ ખંડ dm1 dm2 up to dmn ધારો કે આપેલ ઘન પદાર્થ કે આપણે લીધું છે એક ઘન પદાર્થ
ખૂબ જ સૂક્ષ્મ કણો કે જેના દળખંડો કેવા છે dm1 સૂક્ષ્મ છે એટલે સૂક્ષ્મ માટે આપણે સ્મોલ d વાપરીએ dm1, dm2, up to dm તો આ d ની જગ્યાએ આપણે ડેલ્ટા પર વાપરી શકીએ પણ ડેલ્ટા થોડો મોટો હોય તો ડેલ્ટા થી પણ નાનો આપણે દર્શાવીએ તો સ્મોલ dm1 dm2 up to આપણે dmn સુધી દર્શાવીએ પછી એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે એના સ્થાન સદિશ તથા તેના સ્થાન સદિશ લઈએ તથા તેમના સ્થાન સદિશો એ છે r1, r2, up to rn બરાબર અને દ્રવ્યમાન કેન્દ્રનું કુલ દળ થશે કેપિટલ M અને તેનું સ્થાન સદિશ થશે rc એ પણ લખી લઈએ એવી જ રીતે આ ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એના માટે પદાર્થનું કુલ દળ લઈએ તો કુલ દળ થશે કેપિટલ M એ બધા સૂક્ષ્મ દળખંડો માટે કુલ દળ થશે કુલ દળ આપણે લખી છે કેપિટલ M અને બીજું શું છે તો સ્થાન સદિશ છે તો એ સ્થાન સદિશ ઘન પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર માટે RCM લખીએ તો કેપિટલ RCM લખો કે સ્મોલ RCM લખો એનું કોઈ અર્થ રહેતો નથી આપણે સ્મોલ RCM માં જેનું સંજ્ઞા સ્વરૂપે વાપરીશું તો જે આ સૂત્ર લખ્યું એ પ્રમાણે એ લખવાનું રહેશે કેવી રીતે તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દર્શાવશું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સૂત્ર લખીએ તો RCM બરાબર આપણે જે કહીએ છીએ એ દળ ગુણ્યા સ્થાનનો ગુણાંક તો દળ dm1 અને સ્થાન સદિશ r દળ dm1 અને સ્થાન સદિશ r દળ dm2 સ્થાન સદિશ r દળ dmn સ્થાન સદિશ r બધાનો સરવાળો તો પહેલા લખીએ dm1 સ્થાન સદિશ r પ્લસ dm2 દળ બીજા ઘનનું અને સ્થાન સદિશ r પ્લસ અપટુ પ્લસ dmn અને સ્થાન સદિશ r એના છેદમાં બધા દળખંડોનો સરવાળો દર્શાવીએ પહેલું આવશે પહેલા દળખંડ માટે dm1 પ્લસ બીજા દળખંડ માટે dm2 પ્લસ અપટુ પ્લસ dmn તો નીચે છેદમાં બધા દળખંડોના સરવાળા આવી ગયા ઉપર અંશમાં દળખંડ અને સ્થાન સદિશનો ગુણાકાર અને એનો સરવાળો પણ આવી ગયો હવે સંકલન લેવું ઓકે તો આપણને RCM બરાબર શું મળશે તો RCM બરાબર ઇન્ટિગ્રેશન સદિશ r dm સદિશ r આગળ લઈએ બે પાછળ લખીએ અને છેદમાં નીચે ફક્ત સરવાળો શેના માટે આવશે દળ માટે તો ઇન્ટિગ્રેશન dm એટલે સંકલન નિયમ કરો તો તમને કુલ દળ મળશે એટલે કુલ દળ m બરાબર ઇન્ટિગ્રેશન dm લખી શકાય અહીંયા લખી શકીએ ઇન્ટિગ્રેશન સદિશ r dm ના છેદમાં કેપિટલ M અને કેપિટલ M શું છે કુલ દળ છે સમગ્ર ઘન પદાર્થ તો સંકલન લેતા આપણને RCM શોધવાનું સૂત્ર મળે છે સૈદ્ધાંતિક રીતે ઇન્ટિગ્રેશન r dm upon ઇન્ટિગ્રેશન અથવા તો ઇન્ટિગ્રેશન r dm upon કેપિટલ ઓકે ખબર પડી ગઈ અને x શ્યામ લખતા તો x શ્યામ શું થાય તો xcm થાય r ની જગ્યાએ આપણે xcm લખી દઈએ તો ઇન્ટિગ્રેશન x dm upon capital M y આમ લેતા ycm થશે અને ઇન્ટિગ્રેશન x dm ની જગ્યાએ y dm ઇન્ટિગ્રેશન y dm upon m અને એ પ્રમાણે z આમ લેતા આપણને zcm ઇન્ટિગ્રેશન z dm upon capital M આવી રીતે ત્રણ યામ x y અને z સ્વરૂપે આપણે લખી શકાય પણ મૂળ સૂત્ર છે સંકલન વાળો ઇન્ટિગ્રેશન RCM બરાબર ઇન્ટિગ્રેશન r dm upon m ખબર પડી ગઈ